हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે 10મું પ્રકરણ એસ વિભાગના તત્વોની શુભ શરૂઆત કરી દીધી છે। એમાં સમૂહ 1ને આપણે આલ્કલી તત્વો કીધા, સમૂહ 2ને આલ્કલાઇન અર્થ તત્વો કીધા, એના સામાન્ય ગુણધર્મની ચર્ચા કરી અને સમૂહ 1ના ભૌતિક ગુણધર્મો આપણે છેલ્લે જોયેલા। હવે એ ભૌતિક ગુણધર્મમાં આપણે પોટેશિયમ અને સીઝિયમનો ઉપયોગ આપણે ફોટો ઇલેક્ટ્રિક સેલમાં કેથોડ તરીકે કરીએ છીએ, જેને ગુજરાતીમાં પ્રકાશ વિદ્યુત કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે આપણે કરીએ છીએ। તો પહેલો પ્રશ્ન આપણો સ્વાધ્યાયનો આવો છે 10.9। બરાબર છે। 10.9 પ્રશ્ન શું છે ભાઈ? પ્રકાશ વિદ્યુત કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે લિથિયમને બદલે આપણે પોટેશિયમ અને સીઝિયમ વપરાય છે, કેમ? તો આપણે ઓલરેડી આગળ ભણી ગયા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ કદ શું થાય છે? વધે છે। આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, એટલે લિથિયમ કરતાં પોટેશિયમ અને સીઝિયમનું પરમાણ્વીય કદ મોટું તથા આયનીકરણ એન્થાલ્પી કેવી ભાઈ? એન્થાલ્પી ઓછી હોવાથી તમે પોટેશિયમ કે સીઝિયમની ઉપર પ્રકાશ આપાત કરો ત્યારે શું થાય? એ પોટેશિયમ કે સીઝિયમનો સંયોજકતા ઇલેક્ટ્રોન એ પ્રકાશનું શોષણ કરી અને ઉત્તેજિત થાય, સરળતાથી નીચા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય ભાઈ? ઊંચા ઉર્જા સ્તરમાં જાય। અને આ સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત થતો હોવાથી, સરળતાથી ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જતો હોવાથી આ ગુણને કારણે એનો ઉપયોગ આપણે પ્રકાશ વિદ્યુત કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે કરીએ છીએ। બરાબર છે ભાઈ? ઓછી હોવાથી પોટેશિયમ અને સીઝિયમ પર પ્રકાશ આપાત કરતા તેના સંયોજકતા ઇલેક્ટ્રોન સરળતાથી ઉત્તેજિત થાય છે। ભાઈ ઇલેક્ટ્રોન સરળતાથી શું થાય છે ભાઈ? ઉત્તેજિત થાય છે, અથવા તો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે છે। આ ગુણ ધર્મને કારણે પ્રકાશ વિદ્યુત કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? પોટેશિયમ અને સીઝિયમનો ઉપયોગ થાય છે। ક્લિયર દોસ્તો? તો લિથિયમ કરતાં પોટેશિયમ અને સીઝિયમનું કદ મોટું છે, આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, એની ઉપર પ્રકાશ આપાત કરતો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, પરિણામે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ ભાઈ? પ્રકાશ વિદ્યુત કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે કરીએ છીએ। ચલો પછી પ્રશ્ન આવે છે આપણો રાસાયણિક ગુણધર્મો। સ્વાધ્યાયનો 10.1 છે। બરાબર છે? આલ્કલી ધાતુઓ, જેને આપણે કયો સમૂહ કહીશું ભાઈ? સમૂહ 1। રાસાયણિક ગુણધર્મો।
રાસાયણિક ગુણધર્મો. આપણે લાસ્ટ લેક્ચરમાં ભૌતિક ગુણધર્મો જોઈ ગયેલા. આજે આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ. તો પહેલા તો આમના કદ, આલ્કલી તત્વોના કદ મોટા છે, એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી છે, આથી તેઓ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, ખૂબ જ રિએક્ટિવ છે, ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. એને હવામાં તમે ખુલ્લી રાખો આલ્કલી ધાતુઓને, તે એની ઉપર ઓક્સાઇડને કારણે એ ધાતુઓ ઝાંખી પડે છે. એકચ્યુઅલી આપણે અગાઉ વાત કરી કે નરમ સફેદ ચાંદી જેવી સફેદ હોય છે, પણ એને તમે હવામાં ખુલ્લી રાખશો તો એની પર ઓક્સાઇડના પડ જામવાને કારણે એ કેવી બને છે ભાઈ? ઝાંખી પડે છે. બરોબર છે ભાઈ? ચાલો, એટલે આલ્કલી ધાતુઓ, આલ્કલી ધાતુઓના મોટા કદ અને ઓછી આયનીકરણ એન્થાલ્પી. બરાબર, મોટા કદ અને ઓછી આયનીકરણ એન્થાલ્પી ને લીધે શું થાય છે ભાઈ? તેમની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધુ છે. પાછું સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ પણ વધે છે, આયનિક એન્થાલ્પી ઘટે છે, એટલે પ્રતિક્રિયાત્મકતા વધતી જશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ પ્રતિક્રિયાત્મકતા શું થશે ભાઈ? વધશે. કારણ કે કદ શું થાય છે? વધે છે. કદ વધે છે. હવે એના રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરવી હોય રાસાયણિક ગુણધર્મોમાં એક પહેલા હવા અથવા ઓક્સિજન સાથેની પ્રક્રિયા બોલો, પ્રતિક્રિયાત્મકતા બોલો, વસ્તુ એકની એક જ છે. મેં હમણાં તમને કીધું કે આને આલ્કલી ધાતુને તમે હવામાં ખુલ્લી રાખશો તો એની ઉપર ઓક્સાઇડનું શું જામે છે ભાઈ? પડ જામી જાય છે, અને પરિણામે આલ્કલી ધાતુઓ કેવી પડે છે ભાઈ? ઝાંખી પડે છે. બરાબર? એટલે આલ્કલી ધાતુઓ હવામાં ઝાંખી પડે છે, કારણ કે તેની સપાટી પર ઓક્સાઇડ બને છે. ઓક્સાઇડ બને છે. હવે આ જે આલ્કલી તત્વો જે છે એ જુદા જુદા પ્રમાણમાં ઓક્સિજન સાથે જુદા જુદા પ્રકારના શું આપશે ભાઈ? શું આપે છે? ઓક્સાઇડ આપે છે. એટલે આ તત્વો જે છે, આ તત્વો મર્યાદિત પ્રમાણમાં O2 સાથે મોનોક્સાઇડ, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સાથે પેરોક્સાઇડ અને વધુ પ્રમાણમાં O2 સાથે સુપર ઓક્સાઇડ બનાવે છે. બરાબર છે? આ રીતે દાખલા તરીકે લિથિયમની O2 સાથે પ્રક્રિયા કરો તો Li2O બને.
શું બને ભાઈ Li2O. Li2O ને મોનોક્સાઇડ કહેવાય. આ મર્યાદિત પ્રમાણ છે. બે O Li4 બરાબર છે. તમે આ જ પ્રમાણે સોડિયમની પણ પ્રક્રિયા કરી શકો. Na2O 2O 4Na. તો આ મર્યાદિત પ્રમાણમાં મોનોક્સાઇડ બને. આને લિથિયમ મોનોક્સાઇડ કહેવાય. આને સોડિયમ મોનોક્સાઇડ કહેવાય. ચાલો ફરીથી Na ની O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો Na2O2 આ પૂરતા પ્રમાણમાં. તો આ સોડિયમ પેરોક્સાઇડ કહેવાય. ચલો પોટેશિયમ વત્તા O2 KO2 અને પોટેશિયમ સુપર ઓક્સાઇડ કહેવાય. બરાબર. આમાં વધુ પ્રમાણ છે કે સાહેબ કે ખબર પ્રમાણ વધારે છે કે ઓછું? તો તમે જુઓ અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે અને લિથિયમના પરમાણુ 4 છે. એટલે ધાતુ કરતાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે એટલે મર્યાદિત. અહીંયા 4 પરમાણુ છે, અહીંયા 2 પરમાણુ છે. ચલો અહીંયા 2 ઓક્સિજન પરમાણુ 2 ધાતુના પરમાણુ છે એટલે બંનેનું પ્રમાણ સરખું છે એટલે પૂરતું કહેવાય. જ્યારે અહીંયા ધાતુ પોટેશિયમ કરતાં O2નું પ્રમાણ એટલે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. અહીંયા 1 K છે અને અહીંયા 2 O છે એટલે આના કરતાં અહીંયા પ્રમાણ વધારે છે સુપર ઓક્સાઇડ. એટલે પ યાદ રાખો. મર્યાદિત મોનોક્સાઇડ, પ પૂરતા પેરોક્સાઇડ. એટલે આ આલ્કલી ધાતુઓ જે છે એ મર્યાદિત પ્રમાણમાં ઓક્સિજન સાથે મોનોક્સાઇડ બનાવે છે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સાથે પેરોક્સાઇડ બનાવે છે અને વધારે પ્રમાણમાં શું બનાવે છે ભાઈ? સુપર ઓક્સાઇડ બનાવે છે. આ જે સુપર ઓક્સાઇડ જે છે જેમાં O2 માઇનસ આયન જે છે એ મોટા કદ ધરાવતા પોટેશિયમ છે, સીઝિયમ છે, રૂબિડિયમ છે એની સાથે સુપર ઓક્સાઇડ બનાવે છે. કારણ કે મોટા ધન આયન સાથે એ સુપર ઓક્સાઇડો સ્થાયી બને છે. એટલે તમને એમ થાય કે સાહેબ સોડિયમ ને લિથિયમ કેમ સુપર ઓક્સાઇડ બનાવતા નથી? તો પોટેશિયમ, સીઝિયમ, રૂબિડિયમના ધન આયન કરતાં એમના કદ નાના છે. એટલે O-2 જે છે એ મોટા કદ ધરાવતા ધાતુ આયન સાથે સ્થાયી સુપર ઓક્સાઇડ બનાવે છે. એટલે K+ ના કદ મોટા હોવાથી તે O2-1 આયન સાથે સ્થાયી સુપર ઓક્સાઇડ બનાવે છે. પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમના કદ મોટા હોવાથી એ O2-1 સાથે સ્થાયી સુપર ઓક્સાઇડ બનાવે છે. બરાબર છે? બોલો આ બધા ઓક્સાઇડોમાં આલ્કલી ધાતુઓનો ઓક્સિડેશન તો કેટલો થવાનો ભાઈ? આમાં લિથિયમનો +1 થાય, Na નો +1 થાય આ ઓક્સાઇડમાં, આ Li નો +1 થાય, Na નો +1 થાય, K નો +1 થાય. એટલે ઉપરોક્ત ઓક્સાઇડમાં આલ્કલી ધાતુના ઓક્સિડેશન કેટલા થાય? +1 થાય. આલ્કલી ધાતુઓના O આંક +1 જ થાય. તો આ હવા સાથે O2 સાથે. હવે હવામાં એકચ્યુઅલી O2 ને N2 બે હોય
એટલે આ જે તત્વો જે છે એ નાઇટ્રોજન સાથે, ખાસ કરીને લિથિયમ જે છે એ હવામાંના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે. બરોબર. ચાલુ છે પ્રશ્ન આપણો. એટલે શું કરીશું ભાઈ? લિથિયમ હવામાંના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે. લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે આ રીતે. દાખલા તરીકે લિથિયમની N2 સાથે પ્રક્રિયા કરો તો Li3n, અને લિથિયમ નાઇટ્રાઇડ કહેવાય. બેલેન્સ કરવું તો N 2 છે તો 2 N થયા તો Li3 દુ 6 થયા. હવે આ જે બધી આલ્કલી ધાતુઓ જે છે એ હવા અને પાણી પ્રત્યે એની પ્રતિક્રિયાત્મકતા બહુ વધારે હોવાથી એને આપણે કેરોસીનમાં રાખીએ છીએ. બરાબર છે. પાણી અને હવા પ્રત્યેની ઊંચી પ્રતિક્રિયાત્મકતાને કારણે આલ્કલી તત્વો, દાખલા તરીકે સોડિયમની વાત કરીએ, આલ્કલી તત્વોની હવા અને પાણી પ્રત્યેની ઊંચી પ્રતિક્રિયાત્મકતા ને કારણે તેમને કેરોસીનમાં રાખવામાં આવે છે. જ્યાં ભેજ હોય નહીં, પાણી હોય નહીં એવી જગ્યાએ રાખવામાં આવે છે. સોડિયમ ધાતુને તમે હવામાં ખુલ્લી રાખો તો એ સળગી ઉઠે, કારણ કે હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને પરિણામે સળગે છે. ટૂંકમાં આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાથી એ સરળતાથી ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે છે. લિથિયમ નાઇટ્રોજન સાથે સંયોજને નાઇટ્રાઇડ બનાવે છે. એમની ઊંચી પ્રતિક્રિયાત્મકતાને કારણે એમને ક્યાં રાખીશું ભાઈ આપણે? કેરોસીનમાં. બરાબર છે ભાઈ. ચાલો પછી તમને આવો કોયડો છે 10.1. કોયડો શું કહે છે ભાઈ? કેટુઓમાં કેનો ઓક્સિડેશન આંક જણાવો, અથવા કેની ઓક્સિડેશન અવસ્થા. શું થાય? તો તમે રેડોક્સમાં ભણી ગયા કેનો ઓક્સિડેશન આંક સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લઈએ છે ભાઈ? -1/2 લેવામાં આવે છે. માટે ચલો કેટુઓમાં કુલ ઓક્સિડેશન આંક ઉપર કશું નથી એટલે 0 બરાબર 2 × K વત્તા 1 × O. ઉપર કશું નથી એટલે કુલ ઓક્સિડેશન આંક 0. કેનો શોધવો છે? ઓનો નિયમ પ્રમાણે -1/2. બરાબર. KO2 છે, KO2 છે એટલે KO2માં કેનો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે. આ સુપર ઓક્સાઇડ છે KO2. તો સુપર ઓક્સાઇડ KO2માં કુલ ઓક્સિડેશન આંક ઉપર કશું એટલે 0 બરાબર 1 × 1 K છે
અને 2 ઓક્સિજન છે. ચલો કેનો શોધવાનો છે? ઓક્સિજન ઓક્સિડેશન આ કેટલો કીધો ભાઈ? -1/2 એટલે 0 બરાબર K -1. પેલી બાજુ જાય તો શું થશે ભાઈ? માટે K બરાબર +1 થાય ઓક્સિડેશન આંક. તમારે આવો જ સ્વાધ્યાયનો 10.4 પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? Na2O2 માં સોડિયમનો ઓક્સિડેશન આંક. તો શું કરીશું ભાઈ? આ જેમ સુપર ઓક્સાઇડ છે KO2, એમાં Na2O2 એ પેરોક્સી છે. પેરોક્સીમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લઈએ છીએ? રેડોક્સમાં પેરોક્સી સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. -1 લેવામાં આવે છે. જેમાં અહીંયા -1/2 લેવામાં આવે છે. અહીંયા -1 લેવામાં આવે છે. એટલે Na2O2 માં શું કરીશું ભાઈ? ઉપર કશું નથી એટલે કુલ ઓક્સિડેશન આંક 0 બરાબર 2 × Na વત્તા 2 × O. Na નો આપણે શોધવો છે. O નો નિયમ પ્રમાણે -1 માટે 2Na બરાબર 2 માટે Na બરાબર +1. તો આ રીતે તમે ઓક્સિડેશન આંક પણ તમારે શોધવા હોય તો તમે શોધી શકો છો. ક્લિયર દોસ્તો? ચલો, તો આ કોની સાથે વાત કરી ભાઈ? આપણે હવા સાથે O2 સાથેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી. પછી આવે છે તમારે પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. બીજું ચલો, જેમ ઓક્સિજન સાથે વિવિધ પ્રકારના શું બનાવે છે ભાઈ? ઓક્સાઇડ બનાવે છે. એ જ પ્રમાણે આ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એટલે આલ્કલી તત્વો પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને H2 વાયુ મુક્ત કરે છે. આ રીતે કોમન સમીકરણ એક લઈએ આપણે. M એટલે આલ્કલી તત્વો. M એ શું છે ભાઈ? આલ્કલી તત્વો છે. એ પાણી સાથે પ્રક્રિયા કરીને MOH બનાવે વત્તા 1/2 H2. હવે 1/2 ના લખવું હોય તમારે તો આખા બધાને 2 વડે તમે શું કરી નાખો ભાઈ? ગુણી નાખો. તો આ શું બની ગયું? હાઇડ્રોક્સાઇડ. બરાબર છે? દાખલા તરીકે એમની જગ્યાએ તમે Na લો તો સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરશો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે અને આ હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. અને આ હાઇડ્રોજન વાયુ પોતે દહનશીલ હોવાથી એ શું થઈ જાય ભાઈ? સળગી ઉઠે છે. એટલે પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયાઓ કરે છે. પાણી સાથે શું કરે છે ભાઈ? વિસ્ફોટક પ્રક્રિયાઓ કરે છે. હવે આ લિથિયમનો જે રિડક્શન પોટેન્શિયલ જે છે એ -3.04 વોલ્ટ છે અને સોડિયમનો -2.71 છે. એટલે લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ સોડિયમ કરતાં પણ વધુ હોવા છતાં લિથિયમ જે છે એ આટલી
પાણી સાથે જલદ પ્રક્રિયા કરતી નથી. લિથિયમની પાણી સાથેની પ્રક્રિયા જલદ નથી. એનું કારણ તો કે ભાઈ લિથિયમનું કદ નાનું છે અને ઊંચી જલીયકરણ એન્થાલ્પી છે. બરાબર, એટલે શું કરીશું ભાઈ? લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ -3.04 વોલ્ટ કરતા સોડિયમનું રિડક્શન પોટેન્શિયલ વોલ્ટ કેવો છે ભાઈ? લિથિયમના રિડક્શન પોટેન્શિયલ કરતાં સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. તેમ છતાં લિથિયમ પાણી સાથે જલદ પ્રક્રિયા કરતી નથી, જ્યારે સોડિયમ એ પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા લખીને તમને વિસ્ફોટક પ્રક્રિયા કરે છે. લિથિયમ વિસ્ફોટક પ્રક્રિયા કરતી નથી. લિથિયમ ન કરવા પાછળનું કારણ લિથિયમનું સોડિયમ કરતાં નાનું કદ અને તેની ઊંચી જલીયકરણ એન્થાલ્પી ને કારણે તે પાણી સાથે જલદ પ્રક્રિયા કરતી નથી. બરાબર છે. રિડક્શન પોટેન્શિયલ ભલે વધારે છે સોડિયમ કરતાં, પણ લિથિયમનું કદ નાનું છે, એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે અને પરિણામે એ પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરતા નથી. ચલો પછી આલ્કલી સમૂહની અન્ય ધાતુઓ પાણી સાથે સ્ફોટક પ્રક્રિયા કોણ કરે છે? સોડિયમ કરે છે, લિથિયમ કરતા નથી. પછી આ બધા જે છે આલ્કલી તત્વો એ પ્રોટોન દાતા, જેવા કે આલ્કોહોલ છે, વાયુમય એમોનિયા છે, આલ્કાઇન છે, એની સાથે પણ પ્રક્રિયા કરે છે. આ ઉપરાંત આલ્કલી તત્વો કોની સાથે? આલ્કોહોલ, આપણે પ્રક્રિયા લખીશું, આલ્કોહોલ છે, પછી વાયુમય એમોનિયા છે અને આલ્કલાઇન, સોડિયમ આલ્કલાઇન પણ બનાવે છે. આલ્કલાઇન સાથે પણ પ્રક્રિયા કરે છે. તો પાણી સાથે ટૂંકમાં હાઇડ્રોક્સાઇડ બનાવે છે, હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. સોડિયમ વિસ્ફોટક પ્રક્રિયા કરે છે, બાકીના વિસ્ફોટક પ્રક્રિયા કરતા નથી. બરોબર છે ભાઈ? ચાલો પછી આવે છે તમારે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ચલો પછી હાઇડ્રોજન સાથેની
જેમ પાણી સાથે હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે એમ આ શું કરે છે ભાઈ? શુષ્ક હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનાવે છે. એટલે આલ્કલી તત્વો ને શુષ્ક હાઇડ્રોજન સાથે ને શુષ્ક H2 સાથે ગરમ કરતા શું બને છે ભાઈ? હાઇડ્રાઇડ બને છે. આ રીતે એમ એટલે બધી આલ્કલી ધાતુઓ, આલ્કલી તત્વો MH. સમીકરણ બેલેન્સ કરી દીધું આપણે, બરાબર છે. ધાતુ હાઇડ્રાઇડ થઈ ગયા. હાઇડ્રાઇડ જુદા જુદા તાપમાને. લિથિયમમાં તાપમાન થોડું ઊંચું રાખવામાં આવે છે કારણ કે એનું કદ નાનું હોય છે. એટલે લિથિયમની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં, આ એમની જગ્યાએ મેં લિથિયમ લીધું, તો અહીંયા તાપમાન ઊંચું રાખવાનું છે, લગભગ 1073 1073 કેલ્વિન, બરાબર છે. સોડિયમમાં 673 રાખીશું. કેલ્વિન. અને લિથિયમ હાઇડ્રાઇડ કહીશું, આને સોડિયમ હાઇડ્રાઇડ કહીશું, બરાબર છે. સોડિયમ હાઇડ્રાઇડ કહીશું. ચલો, આ બધી આલ્કલી ધાતુઓના હાઇડ્રાઇડ બધા કેવા હોય છે? ઘન અને આયનીય હોય છે. એમના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એટલે આ આલ્કલી તત્વોના હાઇડ્રાઇડ ઘન તથા આયનીય હોય છે, ઘન તથા આયનીય હોય છે. અને આલ્કલી તત્વોના ઉત્કલન બિંદુ કેવા હોય ભાઈ? ઊંચા હોય છે, ઊંચા હોય છે. ક્લિયર દોસ્તો? ચાલો, પછી આવે છે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હેલોજન X2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ચલો, આ બધા હેલોજન સાથે પ્રક્રિયા કરે છે અને જલદ રીતે પ્રક્રિયા કરે છે હેલોજન સાથે, અને શું બનાવે છે ભાઈ? આયનીય હેલાઇડ બનાવે છે, MX. આલ્કલી તત્વો જલદ રીતે હેલોજન સાથે પ્રક્રિયા કરી આયનીય સંયોજનો બનાવે છે. MX બનાવે છે, જેમાં M ઉપર એક સંયોજક હોય અને X ઉપર એક સંયોજક ઋણભાર હોય, પેલા ઉપર ધનભાર હોય. ચલો, હવે આમાં જે લિથિયમ હેલાઇડ જે છે, પહેલામાં પહેલું જે છે એ સહસંયોજક હોય, બરાબર છે. લિથિયમ હેલાઇડ કઈક અંશે સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે. એનું કારણ શું છે ભાઈ? તો કે ભાઈ લિથિયમ આયનની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા છે. તેનું કારણ લિથિયમ આયનની ઊંચી ધ્રુવીભવન
લિથિયમ આયનની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા છે. બરાબર છે. હવે કે છે બાદ ધ્રુવીભવન એટલે શું? તો કે ભાઈ ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળની ધન આયન વડે થતી વિકૃતિ છે. ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળની ધન આયન વડે થતી વિકૃતિને ધ્રુવીભવન કહીશું. જો સપોઝ કે આ હેલોજનો મોટું કદ ધરાવતો ઋણ આયન છે. આ હેલોજન એક્સ એનું આ વિદ્યુત વાદળ છે, ગોળ છે. હવે આ લિથિયમ છે જે ધનભાર ધરાવે છે Li+. એટલે આ Li+ વડે શું થશે? ધન આયન વડે આ જે આ ઋણ વિદ્યુત વાદળ જે છે, જે ગોળ હતું, એ વાદળમાં આવી શું થાય ભાઈ? વિકૃતિ આવે. વાદળમાં શું આવે? વિકૃતિ થઈ જાય. વાદળ ગોળ ના રહે, જેને આપણે શું કહીશું ભાઈ? ધ્રુવીભવન કહીશું. ક્લિયર ભાઈ? એટલે Li+ આયન શું કરે છે? Li+ આયન એનો ધનભાર જે છે, Li+ આયન એ ઋણ વીજભારિત એક્સના હેલોજનના વિદ્યુત વાદળને વિકૃત કરે છે. બરાબર છે? શું કરે છે ભાઈ? વિદ્યુત વાદળને વિકૃત કરે છે. બરાબર છે? કેમ ભાઈ? તો હમણાં જ આપણે કીધું કે ભાઈ હેલોજન જે છે એ મોટા કદ ધરાવતો હોવાને કારણે એનું સહેલાઈથી શું થઈ જાય છે ભાઈ? વિકૃતિકરણ થઈ જાય છે. બરાબર છે? આ મોટા કદવાળા જે હેલોજન જે છે, જેનું વાદળ જે છે, એ મોટા કદ ધરાવતા હેલોજનના વિદ્યુત વાદળનું નાના કદવાળા Li+ વડે એનું સરળતાથી વિકૃતિકરણ થઈ જાય છે. અને આથી જ લિથિયમ આયોડાઇડમાં સૌથી વધુ સહસંયોજક પ્રકૃતિ જોવા મળે છે. આપણે કીધું ને લિથિયમ હેલાઇડમાં કઈક અંશે સહસંયોજક ગુણધર્મ જોવા મળે છે. તો સૌથી વધુ સહસંયોજક પ્રકૃતિ કોણ ધરાવશે? લિથિયમમાં પણ લિથિયમ આયોડાઇડ સૌથી વધુ સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે. પછી આવે છે રિડક્શન કર્તા તરીકેની પ્રકૃતિ. બરાબર છે ભાઈ? રિડક્શન કર્તા તરીકેની પ્રકૃતિ. હવે મેં હમણાં તમને કીધું કે ભાઈ લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ છે, -3.04, અને સોડિયમનો -2.71. એટલે આલ્કલી તત્વો જે છે, આલ્કલી તત્વોમાં સૌથી વધુ ઋણ જો કોઈ રિડક્શન કરતા હોય, એટલે સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ ઋણ લિથિયમનો છે. અને આલ્કલી તત્વોમાં સૌથી ઓછો ઋણ રિડક્શન પોટેન્શિયલ સોડિયમ ધાતુનો છે. એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ઋણ એ વધુ સારો રિડક્શન કરતા કહેવાય. એટલે તમે ખ્યાલ આવી ગયો કે ભાઈ આલ્કલી તત્વોમાં સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો ઋણ છે, એટલે સૌથી ઓછો રિડક્શન કરતા કહેવાય. લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ છે, આથી એ વધુ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. બોલો. જેમ રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ તેમ વધુ પ્રબળ
રિડક્શન કરતા ગુણ. દાખલા તરીકે આલ્કલી તત્વોમાં લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ઋણ -3.04 વોલ્ટ હોવાથી લિથિયમ સૌથી વધુ પ્રબળ શું બનશે ભાઈ? રિડક્શન કરતા બને. જ્યારે સોડિયમનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો ઋણ -2.71 વોલ્ટ હોવાથી સોડિયમ શું હશે ભાઈ? સૌથી ઓછો પ્રબળ રિડક્શન કરતા બને. સાવ સિમ્પલ થઈ ગયું. બરાબર છે ભાઈ. એટલે રિડક્શન, આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ રિડક્શન કરતા તરીકેની તાકાતનું માપન કરે છે. ટૂંકમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી રિડક્શન કરતાની પ્રબળતા નક્કી થાય છે. આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ વધુ પ્રબળ રિડક્શન કરતા, ઓછું ઋણ હોય ઓછું રિડક્શન કરતા. આમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ રિડક્શન કરતા તરીકેની તાકાતનું માપન કરે છે. ઓકે, ચલો પછી તમને બધાને ખબર છે, બોલો ઘનમાંથી, આ એમ એટલે આલ્કલી તત્વો, બોલો ઘનમાંથી વાયુમાં રૂપાંતર કરવું હોય તો કયું ઉર્જા જોઈએ? ઉર્ધ્વપાતન એન્થાલ્પી. બરાબર છે? કઈ થાય ભાઈ? ઘનમાંથી વાયુમાં રૂપાંતર કરવું હોય તેને ઉર્ધ્વપાતન અથવા તો ઉર્ધ્વીકરણ એન્થાલ્પી તમારે કહેવાય, તું પણ કહી શકો ઉર્ધ્વીકરણ. પાતન ના લખવું હોય એકનું એક જ છે, ઉર્ધ્વીકરણ એન્થાલ્પી. હવે આ જે વાયુરૂપ જે બન્યો છે ધાતુ, એ એક ઇલેક્ટ્રોન ગુમાવી વાયુરૂપ ધન આયન બનાવે તો આપવી પડતી ઉર્જાને આપણે શું કીધું છે? આયનીકરણ એન્થાલ્પી. અને આ જે વાયુરૂપ જે ધન આયન બન્યો છે એની પાણી સાથે પ્રક્રિયા કરો તો એને આપણે જલીયકરણ એન્થાલ્પી કીધી છે, હે ને? જલીયકરણ એન્થાલ્પી એટલે M પ્લસ એક્વિયસ આયન સ્વરૂપમાં આવી જાય. જલીયકરણ એન્થાલ્પી લિક્વિડ છે. બરાબર? ચાલો, એટલે લિથિયમ કે સાહેબ સૌથી વધારે રિડક્શન કરતા થવાનું કારણ તો કે ભાઈ પોતાના સમૂહમાં લિથિયમનું કદ કેવું છે ભાઈ? સૌથી નાનું છે. સૌથી ઓછા આયનીય કદને કારણે લિથિયમની જલીયકરણ એન્થાલ્પી કેવી છે? બહુ જ ઊંચી છે. પોતાના સમૂહમાં Li પ્લસનું કદ નાનું હોવાથી તેની જલીયકરણ એન્થાલ્પી વધુ મળે છે તથા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ થાય છે. વધુ હોવાથી વધુ મળે છે તથા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ મળે છે. આથી તે વધુ પ્રબળ
રિડક્શન કરતા બને છે, વધુ રિડક્શન કરતા બની ગયું. ક્લિયર ભાઈ? ઓકે, ચાલો પછી પ્રવાહી એમોનિયા સાથેની પ્રક્રિયા જોઈ લઈએ. ચાલો એક પહેલા કામ કરીએ, કોયડો 10.2 લઈ લઈએ. આના ઉપરથી જ તમને જુદા જુદા તત્વોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે અને આપણે એટલું જ જોવાનું છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ ઋણ, યાદ રાખો, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ તે વધુ પ્રબળ રિડક્શન કરતા બને. બસ આ વાક્ય તમારે યાદ રાખવાનું છે. જો તમને Cl માટે, I માટે, Ag, Na અને Li માટેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો તમને આપી દીધા છે. તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ઉતરતો ક્રમ આ મુજબ જવાબ રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ઉતરતો ક્રમ નીચે પ્રમાણે બને. બરાબર છે ભાઈ? એટલે તમને 5 ધાતુઓ આપી છે, 5ના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. તો ઉતરતો ક્રમનો અર્થ શું થાય? સૌથી જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હશે, સૌથી ઓછો રિડક્શન કરતા બને. એટલે લિથિયમનો સૌથી વધારે આપ્યો છે, વધુ ઋણ લિથિયમ છે એટલે સૌથી વધારે લિથિયમ આવશે. પછી સોડિયમ આવશે, મૂલ્યો તમે જુઓ. પછી આવશે તમારું I, પછી Ag આવશે અને પછી Cl આવશે. શું કીધું? આ પાંચેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપી દીધા છે. આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધુ ઋણ છે એટલે આ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા. આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું ઋણ છે માટે આ કેવો છે ભાઈ? સૌથી ઓછો રિડક્શન કરતા છે. અથવા તો ધન આપ્યું છે, વધુ ઋણ એ વધુ રિડક્શન. આનું સૌથી વધુ ધન આપ્યું છે એટલે સૌથી ઓછો રિડક્શન કરતા અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા બી તમારે કહેવું હોય તો કહી શકો છો. બરોબર છે ભાઈ? ચલો પછી છઠ્ઠી પ્રક્રિયા, પ્રવાહી એમોનિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. આ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન છે, 10.10 છે એકચ્યુઅલી. 10.10. ચલો, આલ્કલી ધાતુઓ જે છે પ્રવાહી એમોનિયામાં શું થાય છે ભાઈ? ઓગળે છે. બરાબર છે? અને ઘેરા વાદળી રંગનું દ્રાવણ આપે છે. યાદ રાખજો, આલ્કલી તત્વો પ્રવાહી એમોનિયામાં ઓગળીને ઘેરા વાદળી રંગનું દ્રાવણ આપે છે. ઘેરા વાદળી રંગનું દ્રાવણ આપે છે જે સ્વભાવે વિદ્યુત વાહક છે. જે સ્વભાવે વિદ્યુત વાહક છે. આ રીતે હું કોમન સમીકરણ લખી આપું છું. એમ સોલિડ ધાતુ, આલ્કલી ધાતુ છે.
એની x વત્તા y મોલ એમોનિયા સાથે. એમોનિયા કેવું છે ભાઈ? લિક્વિડ છે. તો M NH3 પ્લસ બરાબર છે એક્વિયસ અને NH3 Y માઇનસ એક્વિયસ આવું બની જાય. બરાબર છે. આ જે વાદળી રંગ જે છે એ વાદળી રંગ એમોનિયામય ઇલેક્ટ્રોનને કારણે હોય છે. વાદળી રંગ દ્રાવણનો વાદળી રંગ એમોનિયામય ઇલેક્ટ્રોનને કારણે હોય છે. આને કારણે હોય છે કારણ કે એ શું કરે છે ભાઈ? દ્રશ્યમાન રંગ વર્ણપટમાંથી પ્રકાશને શું કરે છે? શોષે છે. આ ઇલેક્ટ્રોન જે છે જે દ્રશ્યમાન વર્ણપટમાંથી પ્રકાશનું શોષણ કરે છે અને પરિણામે આપણને વાદળી રંગ બતાવે છે. આ જે દ્રાવણો જે છે બધા અનુચુંબકીય છે. એને તમે મૂકી રાખો તો એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને એમાઇડ બને છે. બરાબર છે. શું કીધું ભાઈ? આ દ્રાવણો અનુચુંબકીય છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. તેમને મૂકી રાખતા શું થાય? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ધીમે ધીમે H2 વાયુ મુક્ત બને છે અને શું બને છે ભાઈ? એમાઇડ બને છે. એમાઇડ બને છે. બરાબર. આ રીતે M પ્લસ AM. AM એટલે એમોનિયામય દ્રાવણ છે. એ ઇલેક્ટ્રોન અને પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે. લિક્વિડ પ્રક્રિયા કરે છે અને M NH2 AM વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે 1/2. થઈ ગયું ભાઈ? પછી આ જે સાંદ્ર દ્રાવણો, આમના સાંદ્ર દ્રાવણો વાદળી રંગમાંથી કાળા રંગમાં ફેરવાય છે. સાંદ્ર દ્રાવણો તમે લો તો સાંદ્ર દ્રાવણોમાં વાદળી રંગ શેમાં ફેરવાય છે ભાઈ? કાળા ભૂરા રંગમાં. કાળો ભૂરો બને છે. કાળો ભૂરો રંગ બને છે અથવા તો એમાં વાદળીમાંથી કાળો ભૂરા રંગમાં ફેરવાઈ જાય છે અને પ્રતિચુંબકીય બને છે. અનુચુંબકમાંથી શું બને છે ભાઈ? પ્રતિચુંબકીય બને છે. પ્રતિચુંબકીય બની જાય છે. ક્લિયર દોસ્તો? ચલો છેલ્લો કોયડો છે 10.3. પ્રશ્ન શું કહે છે ભાઈ? CO2 શા માટે અનુચુંબકીય છે? તો આ જે CO2 જે છે એ CO2 માં O2 -1 આયન છે. બરાબર છે. આ પેરોક્સી આયન છે. બરાબર છે ભાઈ? એમાં આ જે સુપર ઓક્સાઇડ જે છે CO2 માં O2 માઇનસ એ અનુચુંબકીય છે. કેમ ભાઈ? કારણ કે O2 માઇનસની આણ્વીય કક્ષક π2p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. CO2 માં આયન છે
જે અનુચુંબકીય છે, કારણ કે O2 - 1 ની આણ્વીય કક્ષક કઈ ભાઈ π2p માં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. તમે ચોથું ચેપ્ટર ભણી ગયા. ચોથા ચેપ્ટરમાં આપણે આણ્વીય કક્ષક ચિતાર દોરેલા O2 N2 F2 O2 - O2 - 2. તો એ આણ્વીય કક્ષક ચિતાર તમે જોશો તો O2 - 1ના આણ્વીય કક્ષક ચિતારમાં જે ઉપર ABMO કક્ષક જે છે π2p x માં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એ કેવા બની જાય છે ભાઈ? અનુચુંબકીય બની જાય છે. કેવા બની જાય છે? અનુચુંબકીય. ઓકે દોસ્તો, તો આજે આપણે આલ્કલી તત્વોના રાસાયણિક ગુણધર્મોની વાત કરી અને એને રિલેટેડ આપણે કેટલાક કોયડા અને સ્વાધ્યાયના પ્રશ્નો જોયા. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ. બાય.